અવિરત ભારે વરસાદના કારણે જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે। અરવલ્લીમાં અને ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે મોડાસાનો મજૂમ ડેમ ઓવરફ્લો થયો છે। એમની મુખ્ય સપાટી 157.20 મીટર છે। એનાથી વધુ પાણીની આવક થતા રાત્રિ દરમિયાન ડેમમાંથી 2700 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારમાં આવેલા 35 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને તંત્રને સાબદું કરવામાં આવ્યું હતું। અરવલ્લી જિલ્લાની અંદર છેલ્લા 2 દિવસથી અવિરત વરસી રહેલા વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવક થઈ છે। ત્યારે હાલ મોડાસા ખાતે આવેલા જે માજુમ ડેમ છે, માજુમ ડેમની અંદર પણ પાણીની મોટી માત્રામાં આવક થઈ છે। ત્યારે જે માજુમ ડેમ છે એ ઓવરફ્લો થવાના કારણે જે માજુમ ડેમની અંદરથી મધરાત્રિએ 3 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા હતા અને પાણી છોડવામાં આવ્યું હતું। ત્યારબાદ જે આ પાણી છે એ 2700 ક્યુસેક જેટલું આ પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે માજુમ ડેમની આજુબાજુ જે લોકો વસવાટ કરી રહ્યા છે, જેની અંદર 30થી વધુ ગામોના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। ત્યારે વહીવટીતંત્ર દ્વારા જે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે, ત્યારે હજુ પણ કહી શકાય કે જે વરસાદના કારણે પાણીની માત્રામાં વધારો થઈ શકે છે, પરંતુ હાલ તો જે પ્રમાણે જળાશયોની અંદર પાણીની આવક થઈ છે એ મુજબ કહી શકાય તો આગામી સિઝનની અંદર ખેડૂતોને કેટલાક અંશે પાક માટે પણ ફાયદો થઈ શકે છે। જીતેન્દ્ર પટેલ, પાટનગર।